જય શ્રી કૃષ્ણ મિત્રો. શું તમે ક્યારેય પોતાને અરીસામાં જોઈને વિચાર્યું છે કે હું કોણ છું? ના, મારો મતલબ ફક્ત નામ, શરીર કે ઓળખપત્ર નથી. હું તે ઊંડા પ્રશ્ન વિશે વાત કરી રહી છું જે તમારા અસ્તિત્વનો સૌથી મોટો કોયડો છે. આ પ્રશ્ન સદીઓથી દરેક મહાન માણસ, દરેક સંત અને દરેક જ્ઞાની માણસને પરેશાન કરી રહ્યો છે. ગૌતમ બુદ્ધે આ જાણવા માટે પોતાનું બધું રાજ્ય છોડી દીધું હતું. મહાવીરે આના જવાબમાં મૌન રહ્યા. કૃષ્ણે ગીતામાં અર્જુનને આ પ્રશ્ન ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો. અને આજે આ પ્રશ્ન તમારી સામે ઊભો છે. તમે કોણ છો? જો તમે વિચારી રહ્યા છો કે તમને આનો જવાબ તરત જ મળી જશે, તો તમે મોટી ભૂલ કરી રહ્યા છો. આ દુનિયાનો સૌથી જટિલ કોયડો છે અને તેને ઉકેલવા માટે તમારે એક એવી યાત્રા પર જવું પડશે જેના પર ખૂબ ઓછા લોકો ચાલી શક્યા છે. પરંતુ એક વાત ચોક્કસ છે, જેને આ પ્રશ્નનો જવાબ મળ્યો છે તે અમર થઈ ગયું. મિત્રો, જો તમને લાગે છે કે આ ફક્ત સામાન્ય વિડીયો છે તો તમે ખોટા છો. આ એક એવું રહસ્ય છે જેને જાણ્યા પછી તમારું આખું જીવન બદલાઈ જશે. આ સામાન્ય જ્ઞાન નથી, પણ એક છુપાયેલું સત્ય છે જે ફક્ત તે જ સમજી શકે છે જે આ યાત્રાને સંપૂર્ણપણે સ્વીકારવા માટે તૈયાર છે. આ કોઈ પુસ્તકમાંથી વાંચેલું જ્ઞાન નથી. આ સત્ય છે જે આશી, યોગીઓ અને મહાન સંતોએ અનુભવ્યું છે. પણ શું તમે તેને સમજવા માટે તૈયાર છો? શું તમે તમારી વાસ્તવિક ઓળખ જાણવા માટે તૈયાર છો? જો હા, તો આ યાત્રામાં મારી સાથે રહો, કારણ કે આ કોઈ સામાન્ય યાત્રા નથી, પણ ચેતનાની ક્રાંતિ છે. પરંતુ આ યાત્રા સરળ નથી, કારણ કે જ્યારે તમે તમારા વાસ્તવિક અસ્તિત્વને જાણવાનું શરૂ કરો છો, ત્યારે આખું બ્રહ્માંડ એક નવા સ્વરૂપમાં તમારી સામે દેખાવા લાગે છે. જીવનમાં પ્રશ્નો કેમ ઊભા થાય છે? કેટલાક પ્રશ્નો સરળ કેમ હોય છે અને કેટલાક એટલા ઊંડા કે તે આખા જીવનને હચમચાવી શકે છે? એ કોઈ સંયોગ નથી. જ્યારે પણ કોઈ વ્યક્તિ ઊંડાણપૂર્વક વિચારવાનું શરૂ કરે છે, ત્યારે તેનો પહેલો પ્રશ્ન આ હોય છે કે હું કોણ છું? જો આ પ્રશ્ન આટલો સરળ હોત તો કદાચ તે પૂછનારા લોકો પણ સામાન્ય હોત. પરંતુ ઇતિહાસ જુઓ, જે કોઈ પણ આ પ્રશ્નનો જવાબ શોધવા માટે બહાર નીકળ્યા, તેમણે દુનિયા બદલી નાખી. જ્યારે મહાત્મા બુદ્ધ આ પ્રશ્નથી પરેશાન થયા, ત્યારે તેમણે રાજમહેલ છોડી દીધો. જ્યારે સ્વામી વિવેકાનંદ આ પ્રશ્નથી પરેશાન થવા લાગ્યા, ત્યારે તેમણે આખી દુનિયાની યાત્રા કરી. શ્રી કૃષ્ણએ ગીતામાં અર્જુનને આ પ્રશ્નનો જવાબ આપ્યો અને અર્જુનનું આખું જીવન બદલાઈ ગયું. પરંતુ આ ફક્ત મહાપુરુષો માટે જ નથી, આ પ્રશ્ન તમારા માટે પણ છે. શું તમે ક્યારેય પોતાની જાતને પૂછ્યું છે? જો નહીં, તો સમજો કે અત્યાર સુધી તમે સ્વપ્નમાં જીવી રહ્યા હતા. પરંતુ જો આ પ્રશ્ન તમારા મનમાં આવ્યો છે, તો તે આ હકીકતની નિશાની છે. એક સંકેત છે કે તમારી ચેતના જાગૃત થઈ રહી છે. પરંતુ રાહ જુઓ, આ પ્રશ્નનો જવાબ શોધવો એટલો સરળ નથી, કારણ કે જેમ જેમ તમે તેને જાણવાનો પ્રયાસ કરશો, તેમ તેમ આખું બ્રહ્માંડ તમારી સામે એક નવી રહસ્યમય દુનિયા ખોલી નાખશે. ઘણા ઋષિઓએ ધ્યાનમાં જઈને આ પ્રશ્નનો જવાબ શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ જેમ જેમ તેઓ ઊંડાણમાં ગયા, તેમને સમજાયું કે આ દુનિયા એવી નથી જેવી આપણને દેખાય છે. જો તમને લાગે કે તમે ફક્ત શરીર છો, તો વિચારો કે તમે સૂતી વખતે ક્યાં જાઓ છો? તમે જે સપના જુઓ છો તે કોણ જુએ છે? જો તમારો આત્મા અમર છે, તો શું ફક્ત તમારી ઓળખ આ શરીર સુધી મર્યાદિત હોઈ શકે? આ પ્રશ્ન એટલો ઊંડો છે કે તેને સમજવા માટે તમારે તમારી સંપૂર્ણ ચેતના છોડી દેવી પડશે. તમારી જાતને શોધવાથી જીવનમાં કયા ફેરફારો આવે છે? જ્યારે આપણે પોતાને જાણવાનું શરૂ કરીએ છીએ, ત્યારે આપણા જીવનમાં એક નવી સ્પષ્ટતા આવે છે. આપણે શું જોઈએ છીએ અને શું નથી સમજતા તે સમજવાનું શરૂ કરીએ છીએ. પરંતુ આ પરિવર્તન ફક્ત બહારથી થતું નથી, તે અંદરથી આવે છે. શું તમે ક્યારેય અનુભવ્યું છે કે ક્યારેક આપણે ફક્ત એટલા માટે જ કોઈ કામ કરી રહ્યા છીએ કારણ કે સમાજ આપણી પાસેથી આની અપેક્ષા રાખે છે? પરંતુ શું ખરેખર આપણો આત્મા આ ઈચ્છે છે? સ્વને શોધવું તે આપણે આપણી સંમતિ વિના આપણા પર લાદવામાં આવેલા બંધનોમાંથી મુક્ત કરે છે. તે આપણને બહારથી નહીં, પણ અંદરથી સ્વતંત્ર બનાવે છે. પરંતુ અહીં એક રહસ્ય છુપાયેલું છે. જે લોકો પોતાને શોધવાનું શરૂ કરે છે, તેઓ અચાનક દુનિયાથી અલગ થવા લાગે છે. તેઓને લાગવા લાગે છે કે આ દુનિયા ફક્ત એક પડછાયો છે. વાસ્તવિક દુનિયા બીજે ક્યાંક છે. ઋષિમુનિઓએ આ ગહન સત્યને સમજવા માટે હજારો વર્ષો સુધી ધ્યાન અને યોગનો અભ્યાસ કર્યો હતો. પણ શું તે ફક્ત તેમના માટે જ હતું? ના, દરેક મનુષ્યમાં પોતાના સાચા સ્વભાવને જાણવાની શક્તિ હોય છે. પરંતુ જ્યારે આપણે આ યાત્રા પર આગળ વધીએ છીએ, ત્યારે આપણને આપણા વિશે ઘણી ચોંકાવનારી વાતો જાણવા મળે છે. આપણને ખ્યાલ આવે છે કે આપણી વાસ્તવિક ઓળખ એ નથી જે આપણને અત્યાર સુધી કહેવામાં આવી છે. આ ઓળખ આપણી અંદર છુપાયેલી છે, પરંતુ તેને જોવા માટે આપણે આપણી ચેતનાને જાગૃત કરવી પડશે. પરંતુ પ્રશ્ન એ થાય કે આપણી ઓળખ શું છે?
શું તે ફક્ત આપણું નામ છે, આપણો ધર્મ છે, આપણો સમાજ છે કે આપણો પરિવાર, કે આ બધું ફક્ત એક ભ્રમ છે? જો તમને લાગે છે કે તમારી ઓળખ એ છે જે તમને જન્મથી મળી છે, તો એક ક્ષણ માટે ફરીથી તેના વિશે વિચારો. શું તમે ક્યારેય નોંધ્યું છે જ્યારે બાળક જન્મે છે ત્યારે તે કોઈ ભાષા, ધર્મ કે પરંપરા સાથે જોડાયેલો નથી હોતો? તેને આ બધું પછીથી શીખવવામાં આવે છે. તેને કહેવામાં આવે છે કે તું કોણ છે, તારું નામ શું છે, તે કઈ જાતિનો કે ધર્મનો છે. પરંતુ જો આ બાળક બીજા કોઈ દેશમાં, બીજા વાતાવરણમાં જન્મે, તો શું તેની ઓળખ એકસરખી રહેશે? નહીં. આ આપણા જીવનનો સૌથી મોટો ભ્રમ છે. આપણે આપણી ઓળખ બાહ્ય વસ્તુઓ સાથે જોડી દીધી છે, જ્યારે આપણી વાસ્તવિક ઓળખ કંઈક બીજી છે. જે લોકો આ સત્યને ઓળખે છે, તેઓ આખા વિશ્વને એક નવા દૃષ્ટિકોણથી જોવાનું શરૂ કરે છે. શું તમે ક્યારેય એવા સંતો અને મહાપુરુષો વિશે સાંભળ્યું છે જેમણે પોતાની બાહ્ય ઓળખને સંપૂર્ણપણે છોડી દીધી? બુદ્ધે પોતાનું રાજવી જીવન છોડી દીધું. મહાવીરે તો પોતાના બધા વસ્ત્રોનો પણ ત્યાગ કર્યો. રામકૃષ્ણ પરમહંસે પોતાને કોઈ પણ ધર્મ કે ઓળખથી ઉપર ઉઠાવ્યા. તેઓ બધા સમજી ગયા હતા કે આપણી વાસ્તવિક ઓળખ કોઈ નામ કે શરીર સુધી મર્યાદિત નથી. પરંતુ શું તેનો અર્થ એ છે કે આપણે પણ બધું છોડીને જંગલમાં જવું જોઈએ? ના, કારણ કે આ યાત્રા અંદરથી થાય છે, બહારથી નહીં. જો આપણે ધ્યાનથી જોઈએ તો સમજાય છે કે આપણી વાસ્તવિક ઓળખ કોઈ બાહ્ય વસ્તુ દ્વારા નહીં, પણ આપણા આંતરિક અનુભવો દ્વારા રચાય છે. આનો સૌથી મોટો પુરાવો એ છે કે જ્યારે આપણે ઊંડા ધ્યાનની સ્થિતિમાં જઈએ છીએ, ત્યારે આપણે આપણા શરીર, નામ અને યાદોની બહાર કંઈક અનુભવીએ છીએ. આ આપણી સાચી ચેતના છે. પરંતુ અહીં એક મોટો પ્રશ્ન ઊભો એ થાય છે કે જો આપણી ઓળખ બાહ્ય વસ્તુઓ દ્વારા રચાતી નથી, તો આપણે શું છીએ? બાળપણથી યુવાની સુધીની સફરમાં આપણી ઓળખ કેવી રીતે બને છે? શું આપણે એ જ છીએ જે આપણને શીખવવામાં આવે છે, કે આપણી વાસ્તવિક ઓળખ એનાથી ઘણી ઊંડી છે? જ્યારે આપણે નાના હોઈએ છીએ ત્યારે આપણે એ જ છીએ જે આપણને કહેવામાં આવે છે. આપણા માતા પિતા, શિક્ષકો, સમાજ, દરેક વ્યક્તિ આપણને સમજાવે છે કે આપણે શું કરવું જોઈએ, આપણે કેવી રીતે વિચારવું જોઈએ અને આપણે શું બનવું જોઈએ. પરંતુ કોઈએ ક્યારેય આપણને કહ્યું નથી કે આપણે ખરેખર કોણ છીએ. જરા વિચારો, જો તમને જન્મ પછી કોઈ નામ ન આપવામાં આવે તો તમે કોણ હોત? જો તમને ક્યારેય એવું શીખવવામાં ન આવે કે તમે કોઈ જાતિ, ધર્મ કે સમુદાયના છો, તો તમારી જાતની તમે કેવી રીતે ઓળખશો? આ તે જગ્યા છે જ્યાં સૌથી મોટું રહસ્ય છુપાયેલું છે. આપણે આપણી ઓળખને બાહ્ય વસ્તુઓ સાથે જોડીએ છીએ, પરંતુ વાસ્તવિક ઓળખ બાહ્ય નહીં, પરંતુ આંતરિક છે. શું તમે ક્યારેય નોંધ્યું છે કે કેટલાક બાળકો બાળપણથી જ અલગ હોય છે? કેટલાકને સંગીત ગમે છે, તો કેટલાકને પુસ્તકો, કેટલાકને પ્રકૃતિ ગમે છે, તો કેટલાકને એકલું રહેવું ગમે છે. કારણ કે આપણા આત્માએ પહેલેથી જ એક દિશા પસંદ કરી લીધી છે. પરંતુ જેમ જેમ આપણે મોટા થઈએ છીએ, આ દુનિયા આપણને તે દિશાથી ભટકાવી દે છે. આપણા પર સમાજનું એટલું દબાણ છે કે આપણે પોતાને ભૂલી જઈએ છીએ. આપણે આપણી વાસ્તવિક પસંદગી, આપણા વાસ્તવિક સપના છોડી દઈએ છીએ અને દુનિયા આપણી પાસેથી જે અપેક્ષા રાખે છે તે બનવાનું શરૂ કરી દઈએ છીએ. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ પોતાની સાચી ઓળખ શોધવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેના ઘણા વિરોધનો સામનો કરવો પડે છે. શું તમે ક્યારેય સાંભળ્યું છે? એવું કહેવાય છે કે જ્યારે મહાવીરે બધું છોડી દીધું, ત્યારે તેમના પરિવાર અને સમાજે તેમને પાગલ કહ્યા. જ્યારે સ્વામી વિવેકાનંદે સંન્યાસ લીધો, ત્યારે તેમના બધા સંબંધીઓ તેમના પર ગુસ્સે થયા. કારણ કે દુનિયા હંમેશા એવા લોકોથી ડરતી હોય છે જેઓ પોતાને ઓળખે છે. પરંતુ જે લોકો આ ડરને પાર કરે છે, તેઓ એક નવી દુનિયામાં પ્રવેશ કરે છે. એક એવી દુનિયા જ્યાં કોઈ મર્યાદા નથી, કોઈ ઓળખ નથી, ફક્ત અનુભવ છે. પરંતુ પ્રશ્ન એ છે કે જો આપણી ઓળખ સમાજ દ્વારા બનાવવામાં આવતી નથી, તો આપણી વાસ્તવિક ઓળખ શું છે? સાર અને ઓળખનું વિજ્ઞાન શું કહે છે? શું આપણી ચેતના ફક્ત શરીર અને મન સુધી મર્યાદિત છે, કે આપણે પણ કંઈક બીજું છીએ? જો તમને લાગે છે કે તમે ફક્ત શરીર અને મન છો, તો જરા વિચારો કે જ્યારે તમે સૂઈ જાઓ છો ત્યારે તમે ક્યાં જાઓ છો? તમે ઊંડા ધ્યાનમાં હો છો ત્યારે શાંતિ અનુભવનાર કોણ છે? આ તે છે જ્યાં સૌથી મોટું રહસ્ય છુપાયેલું છે. આપણે જે વિચારીએ છીએ તે ફક્ત આપણું મન છે, પરંતુ જે અનુભવે છે, તે જીવન જીવે છે, તે આપણી ચેતના છે. આ ચેતના આપણા વિચારો, લાગણીઓ અને શરીરની બહાર છે. જો ચેતના ફક્ત શરીર અને મન સુધી મર્યાદિત હોય, તો મૃત્યુ પછી બધું જ સમાપ્ત થઈ ગયું હોત. પરંતુ ધ્યાન અને યોગની ઊંડી અવસ્થામાં ઋષિઓ અને વૈજ્ઞાનિકે શોધ્યું કે શરીર વિના પણ ચેતના અસ્તિત્વમાં રહી શકે છે. શું તમે ક્યારેય એવા લોકોની વાર્તાઓ સાંભળી છે જેઓ મૃત્યુની નજીક આવ્યા પછી પણ જીવતા અનુભવતા હતા?
ઘણા વૈજ્ઞાનિક પ્રયોગોમાં જોવા મળ્યું છે કે જ્યારે લોકો ઊંડા કોમામાં જાય છે ત્યારે પણ તેમની આસપાસ બનતી વસ્તુઓ અનુભવી શકે છે. પરંતુ કેવી રીતે? જો મગજ કામ કરતું નથી તો કોણ જોઈ અને સાંભળી રહ્યું છે? આ આપણા ઓળખની સાચી નિશાની છે. આપણે શરીર નથી, આપણે ફક્ત મન નથી, આપણે તે શુદ્ધ ચેતના છીએ, આ શરીર અને આ દુનિયાની બહાર જે અસ્તિત્વ ધરાવે છે. વિજ્ઞાન પણ એવું માને છે કે આપણું મગજ ફક્ત એક રિસીવર તરીકે કાર્ય કરે છે, જે ચેતના પ્રાપ્ત કરે છે. પરંતુ આ ચેતના ક્યાંથી આવે છે? શું તે બ્રહ્માંડ સાથે જોડાયેલ છે? શું તે અનંત છે? ધ્યાન અને સાધનામાં ઊંડા ઉતરતા લોકો આ ચેતના અનુભવી શકે છે. આ જ કારણ છે કે મહાન યોગીઓ અને ઋષિઓ હજારો વર્ષો સુધી કોઈ પણ બાહ્ય ઉર્જા વિના ધ્યાનમાં બેસી શક્યા. તેઓ કોઈ બીજા સ્ત્રોતમાંથી ઉર્જા લઈ રહ્યા હતા. આપણી ઉર્જા જે આપણા ચેતના સાથે જોડાયેલ છે. પરંતુ જો આપણે આ ચેતના છીએ તો આપણે તેને કેમ ભૂલી જઈએ છીએ? આપણે ફક્ત એક નામ, એક શરીર અને એક મન સુધી મર્યાદિત કેમ રહીએ છીએ? આપણે આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી પોતાને કેવી રીતે શોધી શકીએ? શું ધ્યાન અને સાધના ખરેખર આપણી ચેતનાને જાગૃત કરી શકે છે? જો આપણે કોઈ યોગી કે સંતને પૂછીએ કે હું કોણ છું, તો તેઓ આપણને પુસ્તકમાંથી વાંચીને જવાબ નહીં આપે. તેઓ કહેશે કે જો તમારે જાણવું હોય તો તમારી આંખો બંધ કરો અને અંદર જુઓ, કારણ કે આ જવાબ ફક્ત અનુભવ દ્વારા જાણી શકાય છે, વાંચન દ્વારા નહીં. જ્યારે કોઈ વ્યક્તિ ઊંડા ધ્યાનમાં જાય છે ત્યારે તે એક નવી દુનિયાનો અનુભવ કરે છે. શરૂઆતમાં તે ફક્ત અંધકાર જુએ છે, પરંતુ જેમ જેમ તેની એકાગ્રતા વધે છે તેમ તે પ્રકાશ, ઉર્જા અને અનન્ય સ્પંદન અનુભવવાનું શરૂ કરે છે. શું તમે ક્યારેય આવું અનુભવ્યું છે? જ્યારે તમે શાંત બેસો છો અને ઊંડા શ્વાસ લો છો ત્યારે તમારું મન પ્રકાશ અને શાંત થવા લાગે છે. આ કોઈ સામાન્ય ઘટના નથી. તે એક સંકેત છે કે તમારી ચેતના જાગૃત થવા લાગી છે. ઋષિઓએ હજારો વર્ષ પહેલાં રહસ્ય શોધી કાઢ્યું હતું. જો આપણે આપણા વિચારોને શાંત કરી શકીએ છીએ તો આપણે આપણી વાસ્તવિક ઓળખ અનુભવવાનું શરૂ કરી શકીએ છીએ. અહીં તમારી ચેતના ફક્ત શરીરની અંદર નહીં, સમગ્ર બ્રહ્માંડમાં ફેલાયેલી છે. જ્યારે કોઈ યોગી ધ્યાનમાં જાય છે ત્યારે તે પોતાના શરીરથી અલગ અનુભવવાનું શરૂ કરે છે. તેને એવું લાગે છે કે તે ફક્ત એક ઉર્જા છે, શુદ્ધ પ્રકાશ છે, આ આત્માનો અનુભવ છે. પરંતુ આ સ્થિતિમાં પહોંચવું સરળ નથી, કારણ કે આપણું મન હંમેશા દોડતું રહે છે. ક્યારેક તે ભૂતકાળમાં, ક્યારેક ભવિષ્યમાં, અને જ્યાં સુધી મન શાંત ન થાય ત્યાં સુધી આપણે આપણી વાસ્તવિક ઓળખનો અનુભવ કરી શકતા નથી. તો શું આ ચેતનાને જાગૃત કરવાનો કોઈ રસ્તો છે? હા, યોગ અને ધ્યાનની કેટલીક ગુપ્ત પદ્ધતિઓ છે જેના દ્વારા આપણે આપણી આંતરિક ચેતનાને સંપૂર્ણપણે જાગૃત કરી શકીએ છીએ. પ્રાચીન ઋષિઓથી એવું કહેવામાં આવ્યું છે કે ફક્ત તે લોકો જ આ શીખી શકતા હતા જેઓ સંપૂર્ણપણે તૈયાર હતા. પરંતુ હવે આ જ્ઞાન ધીમે ધીમે દુનિયામાં આવી રહ્યું છે. પરંતુ શું દરેક વ્યક્તિ આ જ્ઞાન મેળવી શકે છે? પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ સ્વની શોધયાત્રા શરૂ કરે છે ત્યારે તેણે પહેલાં સમાજ અને બહારની દુનિયાની ધારણાઓ સામે લડવું પડે છે. શું તમે ક્યારેય નોંધ્યું છે જ્યારે પણ કોઈ વ્યક્તિ પોતાની વાસ્તવિક ઓળખ જાણવાનો પ્રયાસ કરે છે ત્યારે સમાજ તેને રોકવાનો પ્રયાસ કરે છે? તેને કહેવામાં આવે છે આવું ન વિચારો, આ યોગ્ય નથી. પરંતુ શા માટે? કારણ કે સમાજ હંમેશા તમને એક માળખામાં જોવા માગે છે. તે ઈચ્છે છે કે તમે બીજાઓ જે વિચારે છે તે રીતે વિચારો. પરંતુ જે લોકો આ વર્તુળમાંથી બહાર આવે છે તેઓ વાસ્તવિક રહસ્ય જાણે છે. શું તમે ક્યારેય એવું અનુભવ્યું છે જ્યારે તમે ધ્યાન કરો છો અથવા આત્મનિરીક્ષણ કરો છો ત્યારે તમને એક વિચિત્ર આનંદ મળે છે? આ કોઈ સામાન્ય વાત નથી. ના, આ એક સંકેત છે જ્યારે તમારો આત્મા જાગૃત થવા લાગ્યો છે. પરંતુ અહીં સમાજ અને તમારા આત્મા વચ્ચે મોટો સંઘર્ષ શરૂ થાય છે. જેમ જેમ તમે તમારી સાચી ઓળખ સમજવાનું શરૂ કરો છો, દુનિયા તમને બદલવાનો પ્રયાસ કરે છે. કારણ કે જો તમે ખરેખર જાણો છો કે તમે આ શરીર, નામ અથવા ઓળખની બહાર છો, તો તમે કોઈ પણ બાહ્ય નિયંત્રણથી મુક્ત થઈ જશો. અને આ જ વાત સમાજને સૌથી વધુ ડરાવે છે. મહાન ઋષિઓ અને સંતો આ જ કારણસર જંગલો અને ગુફામાં ગયા હતા, કારણ કે તેઓ સમજી ગયા હતા કે આ દુનિયા ફક્ત એક ભ્રમ છે. પરંતુ શું આપણે સ્વશોધ માટે સમાજથી ભાગવાની જરૂર છે? ના. જો આપણે આ દુનિયામાં રહીને અંદરથી મુક્ત થઈએ તો આ સૌથી મોટો યોગ છે. કૃષ્ણે પણ આ જ કહ્યું છે. સંસારી થવાનું કહ્યું છે, સંસારમાં રહીને જ ભગવાનને મેળવવાનું કહ્યું છે. પરંતુ આ એટલું સરળ નથી, કારણ કે આ દુનિયા આપણને વારંવાર આપણી ખોટી ઓળખની યાદ અપાવે છે. તો શું આપણે આ દુનિયામાં રહીને આપણા સાચા સ્વરૂપને ઓળખી શકીએ? કલા અને સ્વ અભિવ્યક્તિ કેવી રીતે જોડાયેલ છે? શું લેખન, સંગીત અને સર્જનાત્મકતા આપણને આપણી સાચી ઓળખ સાથે જોડી શકે છે?
જ્યારે આપણે કોઈ મધુર સંગીત સાંભળીએ છીએ ત્યારે આપણને એવું કેમ લાગે છે કે તે આપણને બીજે ક્યાંક લઈ જઈ રહ્યું છે? જ્યારે આપણે કોઈ કવિતા વાંચીએ છીએ ત્યારે એવું કેમ લાગે છે કે તે આત્મા સાથે વાત કરી રહી છે? આ તે જગ્યા છે જ્યાં સૌથી મોટું રહસ્ય છુપાયેલું છે. કલા ફક્ત બહારની દુનિયાની વસ્તુ નથી, તે આત્માનો સંદેશ છે. આ એ માધ્યમ છે જેના દ્વારા આપણે આપણી ચેતના પોતાને વ્યક્ત કરવાનો પ્રયાસ કરે છે. શું તમે ક્યારેય નોંધ્યું છે કે વિશ્વના મહાન કલાકારો, કવિઓ અને સંગીતકારો સામાન્ય જીવન જીવતા નહોતા? તેઓ દુનિયાથી અલગ રહીને જીવતા હતા, કારણ કે તેઓ કોઈ બીજી દુનિયામાં ડૂબેલા હતા. મીરાના ભજન ફક્ત શબ્દો નહોતા, તે તો તેના આત્માનો પોકાર હતો. કબીરના દોહા ફક્ત કવિતા નહોતા, તે સત્ય હતા જે તેમના અનુભવના ઊંડાણમાંથી બહાર આવ્યા. રવિન્દ્રનાથ ટાગોરની કૃતિઓ ફક્ત સાહિત્યિક નહોતી, તે આત્મશોધની યાત્રાના પદ ચિહ્નો હતા, કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ કલામાં ડૂબી જાય છે ત્યારે તે પોતાની અંદરના સત્યને વ્યક્ત કરવાનું શરૂ કરે છે. શું તમે ક્યારેય અનુભવ્યું છે કે જ્યારે તમે કોઈ ગીત ગુંજી ઉઠો છો, ચિત્ર દોરો છો અથવા કંઈક લખો છો ત્યારે તમને એક અનોખી શાંતિ મળે છે? આ એક સંકેત છે કે તમારો આત્મા જાગૃત થવા લાગ્યો છે, કારણ કે જ્યારે આપણી ચેતના અંદરથી વહે છે ત્યારે તે શબ્દો, અવાજો, રંગો અને લયના રૂપમાં બહાર આવે છે. પરંતુ અહીંથી સૌથી મોટું રહસ્ય એ શરૂ થાય છે કે જ્યારે આપણે કોઈ સર્જનાત્મક કાર્યમાં સંપૂર્ણપણે ખોવાઈ જઈએ છીએ ત્યારે આપણે આપણા સાચા સ્વભાવ સાથે જોડાવાનું શરૂ કરીએ છીએ. એટલા માટે ઘણા યોગીઓ અને સંતોએ સંગીત, નૃત્ય અને કવિતાને પોતાના સાધનાનું માધ્યમ બનાવ્યું. પરંતુ શું ફક્ત આ કલા દ્વારા જ આત્મા વ્યક્ત થઈ શકે? સંઘર્ષ અને આત્મશોધ કેવી રીતે જોડાયેલા છે? શું જીવનના સંઘર્ષો આપણને આપણી સાચી ઓળખ તરફ દોરી શકે છે? શું તમે ક્યારેય નોંધ્યું છે કે જ્યારે આપણે મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈએ છીએ ત્યારે આપણે વિચારવાની અને સમજવાની શક્તિ પહેલાં કરતાં વધુ મજબૂત બને છે? અને જ્યારે જીવન આપણને સૌથી મોટો પડકાર આપે છે ત્યારે જ આપણને ખ્યાલ આવે છે કે આપણી અંદર છુપાયેલી વાસ્તવિક શક્તિ શું છે. આ સંઘર્ષનું સૌથી મોટું રહસ્ય છે. જો આપણે ઇતિહાસ પર નજર કરીએ તો દરેક મહાન આત્માએ પોતાના જીવનમાં મુશ્કેલ સંઘર્ષોનો સામનો કર્યો છે. બુદ્ધ, સ્વામી વિવેકાનંદે તો પોતાનું જીવન ભીખ માંગીને વિતાવવું પડ્યું હતું. ઘણા લોકોને સમાજ દ્વારા નકારવામાં આવ્યા હતા. કબીરને હિન્દુ અને મુસ્લિમ બંને સમાજ દ્વારા નકારવામાં આવ્યા હતા. શંકરાચાર્યને પણ તેમની માતાએ તપશ્ચર્યા કરવા જતાં રોક્યા હતા. પરંતુ આ બધા સંઘર્ષો વચ્ચે તેમણે પોતાની સાચી ઓળખ શોધી કાઢી, કારણ કે જ્યારે જીવન મુશ્કેલીઓથી ઘેરાયેલું હોય છે ત્યારે તે આપણી ચેતનાને મૂંઝવણમાં મૂકવાનો પ્રયાસ કરે છે. તે આપણને જાગૃત કરવાનો પ્રયાસ કરે છે. શું તમે ક્યારેય એવું અનુભવ્યું છે કે જ્યારે આપણે સૌથી વધુ મુશ્કેલીમાં હોઈએ છીએ ત્યારે જ આપણે કંઈક નવું સમજીએ છીએ? કારણ કે જ્યારે જીવન સરળ હોય છે ત્યારે આપણું મન શાંત હોય છે, પરંતુ જ્યારે સંઘર્ષ આવે છે ત્યારે આપણી ચેતના વધુ જાગૃત બનાવે છે. સંઘર્ષ એ આપણી સાચી ઓળખ તરફ લઈ જવાનું સૌથી શક્તિશાળી માધ્યમ છે. જે લોકો સત્યને સમજે છે તેઓ સંઘર્ષથી ડરતા નથી, પરંતુ તેનું સ્વાગત કરે છે, કારણ કે તેઓ જાણે છે કે દરેક પડકાર પાછળ એક નવો દરવાજો ખુલવાનો છે. અને એટલા માટે જ મહાભારતની અંદર માતા કુંતાએ ભગવાન પાસે હંમેશા દુઃખો માગ્યા કે હે ભગવાન, મને દુઃખ આપ, કારણ કે દુઃખ એ એવી વસ્તુ છે જ્યારે હું તને ક્યારેય નહીં ભૂલી શકું. સુખમાં હું તને ભૂલી શકીશ, પણ દુઃખમાં હું તને ક્યારેય નહીં ભૂલી શકું. પરંતુ તે જાણે છે કે આ દરેક પડકાર પાછળ એક નવો દરવાજો ખુલવાનો છે. જો આપણી સંઘર્ષથી ભાગી જઈશું, જો આપણે આપણી વાસ્તવિક શક્તિ ગુમાવી દઈશું, આપણે ક્યારેય આપણી સાચી ઓળખ નહીં જાણી શકીએ. પણ જો આપણે તેને સ્વીકારી લઈશું તો આપણે એક એવી પરિસ્થિતિમાં પહોંચી શકશું જ્યાં આપણી અંદર કોઈ ડર કે નબળાઈ બાકી ન રહે. આ આત્મશોધનો અંતિમ તબક્કો છે, જ્યારે વ્યક્તિ પોતાના સંઘર્ષોને સ્વીકારે છે, સમજે છે કે દરેક મુશ્કેલી ફક્ત તેને જાગૃત કરવા માટે આવી છે. અને આ તે ક્ષણ છે જ્યારે આપણે આપણી સાચી ઓળખને સંપૂર્ણપણે સમજવાનું શરૂ કરીએ છીએ. હવે પ્રશ્ન ઊભો એ થાય છે કે શું તમે આ યાત્રાને ફક્ત વાર્તા તરીકે સાંભળશો કે તેને તમારા જીવનમાં અપનાવશો? કારણ કે આ યાત્રા અહીં જ સમાપ્ત થતી નથી. તે ફક્ત એક શરૂઆત છે મિત્રો. આ સામાન્ય જ્ઞાન નહોતું, તે એક રહસ્ય હતું જેને જાણ્યા પછી તમારું આખું જીવન બદલાઈ શકે છે. આ આખી યાત્રામાં આપણે સમજી ગયા છીએ કે આપણે ફક્ત એક નામ, શરીર કે સમાજની ઓળખ નથી, આપણે આનાથી ઘણું વધારે છીએ. જો તમે આ આખી યાત્રાને ધ્યાનથી સાંભળી હશે તો હવે તમને સમજાયું હશે કે જીવન ફક્ત તે જ નથી જે આપણે જોઈએ છીએ. આપણું અસ્તિત્વ આનાથી ઘણું ઊંડું અને વિશાળ છે. પરંતુ આ ફક્ત શરૂઆત છે. જે લોકો આ યાત્રા ફક્ત સાંભળીને છોડી દે તેઓ જ એ દુનિયામાં પાછા જાય છે જ્યાં તેઓ પહેલાં હતા. પરંતુ જે લોકો તેને અપનાવે છે તેમના જીવનમાં નવો દરવાજો ખુલે છે, જ્યાં જ્ઞાન હોય છે, શાંતિ હોય છે અને આત્મજાગૃતિની શક્તિ હોય છે. હવે તે તમારા પર નિર્ભર છે કે તમે તેને ફક્ત વાર્તાની જેમ સાંભળશો અને ભૂલી જશો, કે પછી
તમે જો આ જ્ઞાન ઉપયોગી લાગે તો તમે તેના જીવનમાં અમલમાં મૂકશો. જો તમને આ જ્ઞાન ઉપયોગી લાગ્યું હોય તો આ ચેનલ સાથે જોડાયેલા રહો, કારણ કે આ ફક્ત એક વિડીયો નહોતો, તે એક સંપૂર્ણ આધ્યાત્મિક યાત્રાની શરૂઆત હતી. અમે ભવિષ્યમાં પણ તમારા માટે આવા રહસ્યમય, ઊંડા અને જીવન બદલી નાખનારા જ્ઞાન લાવતા રહીશું. જો તમને આ યાત્રાને ઊંડાણપૂર્વક સમજવા માંગતા હોય તો અમારી ચેનલ હીના મોટિવ સાથે જોડાયેલા રહો. અહીં અમે ધ્યાન, ઉર્જા અને આંતરિક શક્તિ સંબંધિત ઊંડા રહસ્ય ઉજાગર કરતા રહીશું. જો તમને આ અનુભવ ગમ્યો હોય તો તેને તમારા મિત્રો અને પ્રિયજનો સાથે શેર કરો, જેથી તેઓ પણ આ અદ્ભુત ધ્યાનનો લાભ મેળવી શકે. આ બધું જ ઋષિમુનિઓએ વેદો, ઉપનિષદો, પુરાણોમાં કહેલું છે અને આ વિડીયો દ્વારા હું તમને કહું છું. વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી ધ્યાન અને આત્મજ્ઞાનની આ યાત્રા ચાલુ રહે. આ વિડીયોને અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર. તમારો પ્રેમ અમારા માટે તમારો આશીર્વાદ છે. તો ચાલો આજની યાત્રા અહીં જ સમાપ્ત કરીએ. ત્યાં સુધી ખુશ રહો. આભાર. જય શ્રી કૃષ્ણ.